તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ખેડ ચાંદરણી ગામે, જે હિંમતનગરની એકદમ નજીકમાં જ છે અને ત્યાં નાગરાણી વાવ આવેલી છે। તો આ વાવ તમે જોઈ શકો છો મિત્રો આખી જ વાવ આ પ્રકારે દેખાય છે અને છેલ્લે એનો મુખ્ય કૂવો આવેલો છે। તો મિત્રો આ છે આખી નાગરાણી વાવ। અમે તમને આખી જ બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહે। તો મિત્રો જુઓ, આ પ્રકારે વાવનો છેલ્લો પડાવ છે, અહીંયા પાણી જોવા મળે છે અને છેલ્લે સરસ મજાનો વાવનો મુખ્ય કૂવો જોવા મળે છે। તો આ છે મિત્રો નાગરાણી વાવ। તમે જોઈ શકો છો, પ્રાચીન પથ્થરોથી બનેલી આ વાવ છે। અંદરનો માર્ગ પાણીથી ડૂબેલો છે એટલે આપણે જઈ શકીએ એમ નથી। તો આ છે મિત્રો વાવ, ખૂબ સુંદર વાવ છે મિત્રો। અત્યારે થોડી બિસ્માર હાલતમાં જણાઈ રહી છે, પરંતુ પથ્થરોથી સુસજ્જ આ વાવ છે આખી। એને તમે ઉપરથી ભાઈ બતાવો, છેલ્લો કૂવો કેટલો સરસ દેખાય છે, રાઉન્ડ આકારે છેલ્લો કૂવો છે, પરંતુ અત્યારે આપણે જઈ શકીએ એમ નથી મિત્રો, કારણ કે પાણીથી ભરેલું છે અને થોડું રિસ્કી કામ છે એટલે આપણે અંદર જઈ શકીશું નહીં। તો આ છે મિત્રો નાગરાણી વાવ, જે ખેડ ચાંદરણી ગામે આવેલી છે। તો આ પ્રકારે મિત્રો આખી વાવ દેખાય છે। ઉપર નીચેથી ઉપર ચડતી વખતે જુઓ મિત્રો, આખી જ વાવ આ પ્રકારે દેખાય છે। ખૂબ સરસ વાવ છે અને મૂર્તિઓ પણ કોતરકામની વાળી અંદર જણાય છે, થોડી ખંડિત હાલતમાં છે, પરંતુ ખૂબ સુંદર આ જે તે વખતની એક રચના છે મિત્રો, તમે જોઈ શકો છો। મિત્રો જુઓ, અદ્ભુત આ કોતરકામની તમે જોઈ શકો છો, ખૂબ સુંદર આ વાવ છે મિત્રો। જો કે અત્યારે થોડી બિસ્માર હાલત જણાઈ રહી છે, પરંતુ આ પ્રકારે દેખાય છે આખી જ નાગરાણી વાવ। મિત્રો અંદર પ્રવેશ કરીએ ત્યારે આ પ્રકારનું લોકેશન જોવા મળે છે। જુઓ, ઉપર ગુંબજ આકારે પ્રવેશ દ્વાર છે અને ત્યાંથી સીધા જ આ પગથિયા દ્વારા અંદર જવું પડે છે અને આ છે મિત્રો આખી જ નાગરાણી વાવ। તમે જુઓ મિત્રો, ખંડિત હાલતમાં શિલ્પો જણાઈ રહ્યા છે, પરંતુ ખૂબ સુંદર આ પ્રાચીન વાવ છે મિત્રો, તમે જોઈ શકો છો। તો આ છે નાગરાણી વાવ। એક વખત આવો તો ચોક્કસ મુલાકાત લેજો। હિંમતનગરથી થોડાક જ અંતરે રોડા જે મંદિરોનો સમૂહ છે એની બાજુમાં જ આવેલી છે આ વાવ। ખેડ ચાંદરણી ગામમાં આવેલી છે આ વાવ મિત્રો। તો મિત્રો અમારો ઐતિહાસિક વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।